ચાલો મિત્રો, આજે આપણે આનંદદાયી શનિવારના અંતર્ગત બેગલેસ ડે કહેવાય ને બેગલેસ ડેના અંદર આપણે ચોપડી લીધા વગર આવવાનું, બેગ લીધા વગર આવવાનું ને ભણવાનું. તો બેગ લીધા વગર આવીને શું ભણવાનું? તો કે ભાઈ એવી વસ્તુ પર શીખવાની કે જે આપણે ક્યારે શીખ્યા નથી કે નથી જોયું. બરાબર? તો આપણે આજે આ એક ખેતરની મુલાકાત આવ્યા છીએ. બરાબર? અહીંયા ગાડી ખેતરમાં જુદી જુદી વસ્તુઓનું વાવણી કરવામાં આવે છે. આ કેટલી બધી મજૂરીનું કામ છે. બરાબર ને? તો તમે જુઓ તો અહીંયા ગાડી કોબીજ વાવી છે, પેલી બાજુ રીંગણ છે, આ બાજુ પાલક છે, પેલી બાજુ કેળા છે. બરાબર ને? આ બધા શાકભાજી કેવા છે? આ કેવો પાક કહેવાય? આ પાક કેવો કહેવાય? રોકડીયો પાક. કેવો પાક કહેવાય? રોકડીયો. કેમ રોકડીયો કહેવાય? રોકડીયો પાક કેમ કહેવાય? તો કે જેવું એ તૈયાર થાય એટલે રોજ, દાખલા તરીકે રીંગણનો છોડ છે, રીંગણ ઉગવાના શરૂ થાય એટલે તમે આજે ચૂંટી લો, બજારમાં વેચી આવો, ફરી પાછા કાલે તૈયાર થઈ જાય. થાય ને? એમ કેળા એ એક જ વખત આવે વર્ષમાં. કેળાની જે ખેતી છે એ આ વર્ષે રોપ્યા ને, આવતા વર્ષે તૈયાર થઈ જશે પાક. એ એક વર્ષમાં થાય નહીં. પણ કેળાની જે લૂમ થાય એ બહુ મોટી હોય, એનો ભાવ બહુ હોય, પણ એમાં મહેનત જુઓ તમે. મહેનત કરી છે ને? લાગે છે આપણા ઘર કરતો ચોખ્ખું? પેલા જો પેલા બે બહેનો તો એ ગાડી મહેનત કામ કરે છે. એટલે મહેનત વગર ક્યારે કશું મળતું નથી. આપણે ભણવામાં પણ એવું જ છે, મહેનત કરીએ તો નંબર આવે. કોઈ મહેનત ના કરીએ આપણે એમ કે કોઈ મારો પહેલો નંબર આવી જાય તો આવે ના આવે. જો તમે અહીંયા ગાડી આ ચાસ જુઓ, છે કોઈ જગ્યાએ નીંદણ? તો આ મહેનત કરવી પડે. નકે જો તમે આમ રોપી દીધું અને તે ગાડી તમે ઘેર જતા રહ્યા, ઊંઘી ગયા તો થાય નહીં. બરાબર? આ બધા શાકભાજી છે. કોબીજ છે, કોબીજ કાચું ખવાય. કોબીજ કાચું ખવાય. બરાબર? રીંગણ કાચા ના ખવાય. રીંગણને તમારે શાક બનાવીને ખાવું પડે. એમ પાલક આ સૌથી શ્રેષ્ઠ ભાજી કહેવાય. આપણને ભાવે ના ભાવે બરાબર છે, પણ આ ભાજી છે અને ભાજી આપણે ખાવી જોઈએ. બરાબર? કેળા તો આપણે ખાઈએ જ છે, પણ કેળાનું શાક થાય. કેળાનું બીજું શું થાય? વેફર બને. બરાબર ને? તમે રાજપીપળા બાજુ જાઓ તો ત્યાં કેળા જ કેળા હોય. આ તો આપણે અહીંયા ગાડી અમુક જ ખેતર જોવા મળે. બાકી તમે અહીંથી બોડેલીથી પેલી બાજુ જાઓ એટલે તમને બધા ખેતર આવા કેળાના જ જોવા મળે. અને ત્યાં ગાડી વેફરનો વેપાર વધારે હોય. અહીંયા ગાડી તમે વેફર બજારમાં લેવા જાઓ તો 250-300 રૂપિયા કિલો મળે. જ્યારે તૈયાર ગાડી તમે લેવા જાઓ તો 150 રૂપિયા કિલો મળે. એનું કારણ એમ છે કે ત્યાં ગાડી કેળાનો જથ્થો વધારે હોય છે, અહીંયા ગાડી કેળાનો જથ્થો ઓછો મળે આપણને, એટલે અહીંયા ગાડી ભાવ વધારે હોય. તો આ જે રોપણ કરેલું છે, રીંગણ છે કે કોબીજ છે કે મૂળા છે, મૂળા કઈ બાજુ છે? હા, આ વચ્ચે રોપાય ને. મૂળા કેવા ખવાય? કાચા ખવાય. મૂળાનું શાક થાય? મૂળાનું શાક થાય, એને કાચા ખવાય. બરાબર ને? આપણે પેલું શું બનાવીએ એનું? શું બને એનું? સલાડ. કચુંબર કહેવાય એને. શું કહેવાય? કચુંબર. મૂળા હોય, કાકડી હોય, કોબીજ હોય, ગાજર હોય, બીટ હોય, આ બધું સલાડ કહેવાય. તો તમારે પણ આવા ખેતર હોય તો એમાં મહેનત કરવાની. એવું નથી કે ભણીને નોકરી કરીએ તો જ પૈસા કમાઈ શકીએ. જો આ ખેતર કેટલું સરસ રીતે રોપણ કર્યું છે. હવે આમાં જેટલી મહેનત કરશે ને એટલો પાક ઉગશે, અને જેટલો પાક વધારે ઉગે એટલો ખેડૂતને સફળતા મળે, ફાયદો થાય. બરાબર ને? અને જેટલો ફાયદો થાય એટલા પૈસા વધારે આવે. એટલે એવું નથી કે ખેતીમાં પૈસા નથી. ખેતીમાં પણ આપણે બનીએ તો કરોડપતિ બની શકાય છે, પણ એના માટે તમારે શું કરવું પડે? મહેનત કરવી પડે. જો પેલા બહેનો છે અત્યારે તાપમાં પણ આમાં પરસેવો પડતો છે. પડે ને? અમને જો પરસેવો થાય ને તમને હો વિડીયો લઈ લઈએ કે એમને જો પરસેવો પડે, આખો દિવસ મહેનત કરે. આટલી મહેનત વર્ષો આખું વર્ષ કરે ને ત્યારે સરસ કેળા થશે ને ત્યારે કપાશે ને ત્યારે બજારમાં જાય ત્યારે પૈસા મળશે. એટલે તમને શું કરે કે એ ભણો, એમ ભણીને નોકરી કરવાની. શું કરવા? કે નોકરી કરીએ તો શાંતિથી ખુરશીમાં બેસી રહેવાય. કોઈ કંપનીમાં જઈએ, સારી મોટી પોસ્ટ હોય તો એસીમાં બેસી રહેવાય. તો આ જે બધા પાક છે રોકડીયા પાક છે. કેવા પાક છે? રોકડીયો પાક કહેવાય ને. ઘઉં છે, મકાઈ છે, ડાંગર છે, સિઝનલ પાક કહેવાય. એ તમારે વર્ષે પાકે.
તમે એક વખત રોપો એટલે એ પાકે પછી જ એને વેચાય, એને વચ્ચેથી વેચાય નહીં. પણ આ બધો પાક એવો છે, રીંગણ છે, આ ભાજી છે, બધું ચૂંટી લો, ફરી પાછી ભાજી ઉગે. કપાસ છે, કપાસને તમે વીણી લો, ફરી પાછું એમાંથી કપાસ ઉગે. બરાબર ને? તો આ ખેતર છે ને, ખેતરની મુલાકાત આપણે કરીએ. તમારે પણ ભવિષ્યમાં કરવાની, ભાઈઓને કરવાની, ભાઈઓ ધ્યાન નહીં આપતા. આપણે મુલાકાત આવી કરવાની અને આપણે પણ આવું ખેતર સરસ બનાવીએ. બરાબર? ઓકે, થેન્ક યુ.